સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. આજની ભોજનશાળાની અંદર સેવા આપનાર સેવક પરિવાર, ગામ જુનાગઢ, રાજપરા જેતપુર, ધંધુસર ખડિયા મીતી, પાંચ પીપળા પાદરિયા, આહિરના ખોરાસા ઢાંક, ઢોળવા, પોરબંદર, બોખીરા, નાગા, મોઢવાડા, વિંજરાણા, કુછડી, ભાણવડ, ખાપટ, છાયા, બરખલા, ઓળદર, પાંડાવદર, ચિંગરિયા, એરડા, દેગામ, વનાડા, પાલખડા, આદિત્યાણા, તરસાઈ, ઠુયાણા, આટલા ગામના એકદમ ઓછું કરી નાખવા વાંધો નહીં, એકદમ ક્લીન સંભળાય ને એવી સેવક પરિવારની ભોજનશાળામાં 24 કલાકની તન મન ધનથી સેવા હતી. આપ સૌ સેવા કરનાર સેવક પરિવારને મારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજ પૂર્ણિમા દિન મળ્યા. તો સૌ પ્રથમ સદગુરુ વડદેવદાસ મહારાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપા, એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જ્યાં બી ઉપસ્થિત સાધુ સંતોના ચરણે વંદન કરું છું. સાજંદા કલાકારને દિલથી આવકારું છું. વિશેષ કરી રામદાસજી મહારાજને આપણે બધા આવકારીએ, વધાવીએ. અહીંયા ઉપસ્થિત સેવક પરિવાર, અન્ય જે કોઈ ગુરુ પ્રેમી, સંત પ્રેમી, ધર્મ પ્રેમી, ભજન પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, દરેકને પોષ સુદ પૂર્ણિમા નિમિત્ત ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજ રોજ અહીંયા સ્ટેજ ઉપરથી જે વાત થઈ દલસુખ મહારાજ દ્વારા, રામદાસજી મહારાજ દ્વારા, વાત અવતારી પુરુષોની
અને પરમાત્મા સ્વરૂપ વિભૂતિઓની સમર્થ પુરુષના જેને ચરણા મળ્યા છે, જેને છાયા મળી છે, સવારામ બાપા હોય, દેવદાસ બાપા હોય કે અન્ય કોઈ પણ પુરુષ હોય, જેની શુદ્ધિ, જેના મતા અગાધ, જેની અનંત રહેણી હોય છે, શું વાત કરીએ. અનુભવના ઘરમાં આ મન જ્યારે આવે છે, અને એ જે દ્રષ્ટિ વડે જે ભાસે છે, જે દેખાય છે, તે અનુભવ વિનાના જે છે એના લક્ષમાં યુગો જતું રહે તો પણ આવવાની શક્યતા નથી. વ્યાપક જે તાર છે, જેમ દલસુખ મહારાજે કીધું, 30-35 વર્ષ પહેલા અમે બધા સાક્ષી હતા, એ જે બોલ્યા હતા એ પણ, અને જે મહાપુરુષ અમારા ગુરુ બોલ્યા છે એ પ્રમાણે પલે પલ એ પ્રમાણે સમય પસાર થઈ રહ્યો છે. છતાંય એ અનુભવ, એ શબ્દ, એની તાકાત એવી છે કે આ સૃષ્ટિમાં અનંત પ્રકારના દ્રશ્ય છે, પણ દરેક મનુષ્યને નહીં જોઈ શકે. અક્ષર 52 છે, પણ દરેક મનુષ્ય શબ્દને પચાવી નહીં શકે. દરેક ઋતુને દરેક માનવ નહીં પચાવી શકે. અરે ત્યાં તો જવા દો, પણ કેવલ વિચાર પણ એવી પ્રકારનો આવે તો વિચાર પણ સહન ન થાય અને બાદ પણ ન કરી શકાય. એનો મતલબ જે મહાપુરુષની છાયામાં બેઠા છીએ, ઘણું બધું જોયું, જાણ્યું, અનુભવ્યું, વિચાર્યું, શું કરવાનું? આપણી તો કોઈ જવાબદારી નથી ને. અને જેની જવાબદારી છે, યુગોથી દેવ પુરુષો પોતાની ફરજ નિભાવતા જ આવ્યા છે. ભગવાન જ્યારે અયોધ્યામાં આવ્યા છે, દેવોની ખુશી, એના પહેલા સૃષ્ટિ પર જેને અવતાર લીધો છે એ દેવોની ખુશી, અને પૂરો સમય પસાર થયો તેમાં 1-2 પ્રસંગ એવા આવે છે કે દેવોની અપાર ખુશી હતી. છતાંય 496 વર્ષે પૂરા વિશ્વમાં વ્યાપક રામચંદ્રજી પરમાત્મા નિર્ગુણ નિરાકાર સ્વરૂપે બધાની અંદર રમી રહ્યા છે. સાકાર સગુણ રૂપે દેવસ્થાનમાં, મંદિરમાં, ઘરમાં અને મુખા કમળમાં વસી રહ્યા છે. પણ જ્યાં એમનો જન્મ હતો ત્યાં એમનું મંદિર નહોતું. એ આજ સાકાર થયું. એટલે હું માનું છું કે 496 વર્ષે આજ જે એવી વ્યાપક સત્તા છે, જેને પવન સુત કહેવાય છે, વિશેષમાં વિશેષ ખુશી તો હનુમાનજી મહારાજની હશે. પોતાના સ્વામીનું, પોતાના માલિકનું, પોતાના ધણીનું જેને કર્તવ્ય સંભાળ્યું છે, તો એ ગતિ તો જાણે. આપણે એને ના સમજી શકીએ.
અમારા મહાપુરુષના ચરણે બહેન જે સાંભળ્યું છે એ જ પ્રમાણે બધું ચાલ્યું જાય છે. ઘણું બધું કીધું છે, પણ એનો મતલબ મેં હમણાં કીધો તેમ કે થોડુંક બોલ્યા તોય મને મગજ ઉપર અસર થઈ કે ધણી ધાર્યો છે. અરે માની લો ધાર્યો હોય વાત તો જુદી છે, ધણી રાજી થયો છે, ખુશી થયો છે, તો આપણે શું ચિંતા? બધું ધ્યાન આપણે રાખવાનું હોય. આ દુનિયામાં જેને ધણીપણું લીધું છે એ ધ્યાન રાખે જ છે. તમે જાણો તો ભલે ના જાણો તો ભાઈ એની ફરજ આવે છે એ ધ્યાન રાખીએ. આપણે હવરા હોય, ઊંધા હોય, ગાંડા હોય, ઘેલા હોય તો પણ એમની ફરજ આવે છે આપણું ધ્યાન રાખવાની. અને આજ સુધી એમને રાખ્યું છે. પણ એમનો જે કહેવાનો હેતુ હતો એ જુદો હતો કે અત્યાર સુધી દેવી દેવતાઓ, ચેતન પુરુષો, સિદ્ધ પુરુષો જે જવાબદારી નિભાવી અને પોતે પોતાના ઈષ્ટનું જ્યારે મહાન દિવ્ય દેવળ ભવ્ય બન્યું એની અંદર પ્રતિષ્ઠા થયા પછી એમનો કહેવાનો ઉદ્દેશ એમ છે કે સવારામ બાપાએ જે કીધું છે કે બૈરા જેમ હુપડામાં પહાટો કરે એમ ફોતરા અને અનાજ નોખા કરે, મગ અને કાંકરા નોખા કરે, એમ કંઈક ના કંઈક હમું કરશે. એમાં જાગ્રત રહેવાની વાત કરી. સ્વાભાવિક છે, હમું એમને એમ તો થતું નથી. ઘરને સાફ સૂફ કરવું હોય તો બધી રીતે ઝાડુ પોતા, કરોડિયાના જાળા વળી ગયા હોય એ પાડવા પડે. અને એમાં આપણે ક્યાં નાનું નાનું ધ્યાન રાખી છે? કોઈ કીડી મરી જાય છે, મકોડો મરી જાય એવું ધ્યાન રાખી? ઝાપટી જ નાખી છે. એમ એ માલિક છે, એ બધું એવું ધ્યાન ન રાખી, ઝાપટી નાખે હમું કરવાનું હોય ત્યારે. પણ હમું કરે રે, કારણ કે મહાપુરુષો આ સૃષ્ટિમાં જે કંઈ મહાપુરુષો થયા છે એના ધ્યાન પર, એના ખ્યાલ પર શું વસ્તુ હોય? છતાંય એ પુરુષોની બાજી એમના ખાતામાં રાખીએ. પરંતુ આ મૃત્યુલોકમાં માનવ સમાજ માટે જે કર્મની રેખ છે એ રેખને બધાય જાણે છે. બસ એની અંદર જાગૃત રહી સારા કર્મો, શુભ વિચાર, શુભ વાણી, શુભ સાંભળવું, શુભ સૂંઘવું, શુભ પીવું, શુભ ખાવું, શુભ હાથથી કરવું, શુભ ચાલવું અને શુભ વિચારવું, આના ઉપર જાગૃત રહી અને ધણીને પ્રાર્થના કરી, સ્તુતિ કરવી કાયમ માટે, એવું એમનું કહેવાનું થાય છે. એ આપણી ફરજમાં આવે છે. સંસારમાં ઊંઘતા હોય એની તો કોઈ વાત જ નથી. પણ જેને મહાપુરુષોના છાયામાં આવ્યા છે, જે જાગૃત બન્યા છે, એના માટે કાયમના કાયમ એ પુરુષોના શબ્દો લઈ અને એ જ શબ્દો આપણને નવી નવી જાગૃતિ આપે છે, નવી નવી દિશા, નવી નવી ધારા શબ્દની છે એની શુદ્ધિ આપે છે. એ શુદ્ધિ દ્વારા માનવ જીવન અમૂલ્ય બને છે, સફળ બને છે. મનની જે ઈચ્છાઓ હોય છે પૂર્ણ થાય છે, સંતોષ થાય છે. જેમ હરેક પોતપોતાના માલિક માટે, ધણી માટે, ગુરુ માટે એને રાજી કરવા, ખુશી કરવા મુજરો કરતા હોય છે. કોઈ સમય કોઈ આપણાથી જીવનમાં કોઈ પુરુષની ખુશી આપણાથી બની જાય. જીવનમાં એવું જે ધારા છે કાયમીના માટે જો પકડી રહે
કાયમ જાગૃત રહે, કાયમ શુદ્ધિમાં રહે, એ માટે મહાપુરુષોએ ધર્મ સંસ્કૃતિને મજબૂત બનાવી. જ્યારે જ્યારે મન ભૂલી જાય છે, બુદ્ધિ ભૂલી જાય છે, ત્યારે એ મહાપુરુષોના શબ્દો આપણા ગગન મંડળમાં ટકરીને આપણને જાગૃત કરે છે. ચેતનતા આવી જાય છે, શુદ્ધિ આવી જાય છે. પાછા હતા ત્યાં આપણા વિચારોને આપણે બરાબર બનાવી શકીએ છીએ. મહાપુરુષોની ભાષા, સમય, એમનો અનુભવ, એ વાત કરવાની ઈચ્છા ન થાય એનું એક કારણ છે. દુનિયામાં સદગુરુની સામે જ્યારે એકલા બેઠા હોય ને આપણને જે કીધું હોય તો એનો મતલબ એવો થયો બીજાને કહેવાનું નહીં. અમૂલ્ય વાત 5 જણા બેઠા હોય ને આપણને ખાસ ટાંક મારીને કીધી હોય તો નક્કી થઈ જાય 5 થી 6 પૈયા ન જ આવી જાય. કારણ શું છે? હરેક જીવની ગતિ સમાન નથી. મેં પહેલા કીધું તેમ દુનિયામાં બધા જ દ્રશ્ય છે, બધા નથી જોઈ શકતા, બધા કટુ વચન સાંભળી નથી શકતા, બધા અયોગ્ય વિચાર પણ નથી પચાવી શકતા. કારણ કે પરમાત્માનું વિરાટ સ્વરૂપ જ એવું છે કે જેથી ભગવાને અર્જુનજીને આંખું આપી હતી તોય કીધું તો અર્જુનજી પ્રભુ બસ હવે. એ મહાપુરુષો આંખું આપી અને પછી કંઈક કહે છે. અરે કહે છે નહીં, લખીને જાય છે. છતાં એનો મતલબ એવો નથી થતો કે લખ્યું એ બજારમાં એને વેચવાનું હોય છે. લખ્યું એ ન્યાયસંગત લખે છે, પણ આપણને સાથ સહકાર, આપણને મદદ આપવા માટે લખે છે. એ વસ્તુ વિચારવાની હોય છે, એને બોલવાની નથી હોતી. શાસ્ત્રોમાં અસંખ્ય લખાણ છે. દરેક ચેતન પુરુષો, તત્વદર્શી પુરુષો, આત્મદર્શી પુરુષો, અવતારી પુરુષો, દેવ દેવી દેવતાના અનેક આખ્યાન પૂર્ણ અવતારના લખાણા છે. તમે તો જાણો છો ને, હરેકને ઘરની અંદર શું થતું હોય કુટુંબમાં એ બધાને ખબર હોય. કદાચ જીવનમાં કોઈ એવી ઘટના બની હોય તો પણ જાણતા હોય. કોઈ ઢંઢેરો પીટીને પાડોશીને કહેવા જ્યું એવું આજ સુધી નથી બન્યું. બન્યું હો તો કહો. એમ મનુષ્યને પોતાની મર્યાદા અને હેસિયતની ખબર રહેવી જ જોઈએ કાયમ, કે હું મારા ઘરમાં કહી શકું પણ પાડોશીને ન કહી શકું. ઘણાની હેસિયત એવી છે કે પાડોશીને કહીએ કે પણ સરપંચને ન કહીએ કે હેસિયત જોવી પડે. ઘણાની હેસિયત એવી હોય કે સરપંચને કહીએ કે મુખ્યમંત્રીને ના કહીએ કે. એમ જીવનમાં જો હેસિયત અને મર્યાદાની ખબર નથી તો અનેક પ્રકારના કર્મના બોજ મનુષ્યના માથે ચડે છે, એને ભોગવવા પડે છે. જો તમને ગાલ પુરાણ લાગતું હોય તો અસંખ્ય મહાપુરુષોના ભજનમાં જોઈ લો. તન મન ધન શું કામ કીધું? બીજું મન વચન કર્મ શું કામ કીધું? ચાલો, ભૂલ તો મનુષ્યની થાય છે કર્મથી. સવારામ બાપાએ કીધું છે, કરતા તેરો કર્મ વિધિ બ્રહ્મા કો તે. ભૂત ભવિષ્ય અને વર્તમાન. ભૂતકાળમાં કંઈક કર્મ કર્યું, ભવિષ્યમાં બનવાનું, વર્તમાનમાં કર્મ કર્યું, સંજોગ બન્યો. ભૂત ભવિષ્ય ને વર્તમાન એનો બંધાણો દેહ, એનો બંધાણો દેહ ને, તેથી તું રાખે. નિક્રમ તેરો સ્વરૂપ અમૃત રસ ક્યાંથી ચાખે? કેવો શબ્દ માર્યો. બધા અમૃતને ગોતે છે. નિક્રમ તેરો સ્વરૂપ અમૃત રસ ક્યાંથી ચાખે? એવી રીતે સૌને હેસિયત અને પોતાની હદની ખબર હોવી જોઈએ. આ કહેવાનો અર્થ શું છે કે ભજનમાં બેઠા હોય ને ગુરુ કૃપાથી કંઈક સમજાય, કંઈક જાણકારી મળે, કંઈક ઇતિહાસ મળે તો પણ એનો મતલબ એવો નથી કે એને પંચાયત વચ્ચે મૂકી શકાય. એની પોતાને ખબર હોવી જોઈએ કે આ વાત ક્યાં સુધીની છે, આ વાત ક્યાં સુધીની છે. સમજવા માટે મહાપુરુષોએ તો જુઓ ને બધું મેદાનમાં મૂક્યું. કેવું મૂક્યું?
ફવ કોઈ પોતપોતાની આબરૂ ઇજ્જત જાળવવા માટે મથે છે ને. આ લોકોને નહીં વિચાર આવ્યો હોય? સતના માર્ગે ધર્મના માર્ગે હાલ્યા તો લોયણને એમ કેવું પડ્યું કે અબળા લોયણ સંતો એમ ભણે. આ શું છે? કોચી મારા ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉગડે. અબળા લોયણ શબ્દ શું કામ મારવો પડ્યો? હું નારી છું, એ પુરુષ છે. મારી પણ મર્યાદા ને હદ આવે છે. હું એને વિશેષ તો મારી તો ના નાખું ને, તો હું શું કરું? ગુરુના વચને મારામાં કોઈ ખામી નથી એવું ભક્તોને આજ સુધી સાબિત કરવા એ શબ્દ એમને માર્યો છે. તો રસ્તો ગુરુજી આવે તો તાળા ઉઘડે. રસ્તો રાણી જાય છે, લોયણને પૂછે છે, સમજ નથી પડતી. ગુરુનો સંદેશો લોયણે કીધો, લાખા આંબો વાવ અને એની શાખા જો કાશી પહોંચે તો ગુરુ તને માફ કરશે. સમજો નહીં શું કરવું? સુરજા રાણી પૂછે છે લોયણને કે શું તમે કહેવા માંગો છો? કે તારા પાસે ધન ભંડાર તો છે જ ને, દાગીના, સોના, ચાંદી, હીરા, માણેક. બસ દરરોજ સાધુને જમાડવું અને ભેટ પૂજા આપવાની ચાલુ કરી દે. અને શાખા સેજ કાશીનગરને ચોકમાં પડ્યો કસબે પોકાર. ત્યાં ખબર પડી ગઈ કે લાખાની જય, લાખાની જય, લાખાની જય. સાધુ બોલવા માંડ્યા. પછી ગુરુ 12 વર્ષે આવ્યા લેવા લાખાની સંભાળ. તુલસીદાસજી મહારાજ માણસ છુપાવ કરે. આ તો છુપાવ નહીં, પૃથ્વી રહેતા સુધી મેદાનમાં મૂકી દીધું. અપરંપાર અવગુણ મોરો માફ કરો મુરારી. સાધુ દુભ્યા, બ્રાહ્મણ દુભ્યા, ભક્ત દુભ્યા ભારી. માત પિતા બંનેને દુભ્યા, ગરીબ કું દીની ગાલી. બોલો, મેદાનમાં વસ્તુ જે હતી મૂકી દીધી કે અમે આવા હતા. પણ હરિ ભજન થકી છોટા સબસે મોટા. જીવન તમારું ગમે એવું હોય, ગમે તેવું રાક્ષસ છે ભલે ખરાબ, પણ જેદી તમારા ભાગ્યનો ઉદય થવાનો સમય આવે ને કોઈ પુરુષ કૃપા કરી દે, તે દિવસથી વાત પૂરી થઈ જાય. કોટી કર્મ કપાઈ જશે. શાસ્ત્રોની અંદર છે, પારાસુરથી માંડી વ્યાસજી, સુખદેવજી, નારદજી, જેટલાના દાખલા લેવા લઈ લો, પણ એને આપણાથી બોલાય નહીં. કારણ કે હરિભજન થકી છોટા સબસે મોટા. ગમે ત્યાં જન્મ થયો હોય, ગમે રીતે થયો હોય, ગમે એવી સ્થિતિમાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, ઘરમાં કંઈ હોય કે ના હોય, જીવનના અનેક ભાગ છે. ભૂલ ચૂક પણ માણસથી થાય છે, પણ જેથી ભાગ્યનો ઉદય થાય છે ને કોઈ પુરુષ કૃપા કરે છે, એનો મતલબ શું થયો? પૂર્વના ખાતાના કર્મ ભોગવી લીધા અને ભાગ્યનો ઉદય થઈ ગયો. પછી એ ગમે તેવા કર્મ હોય એને આજ સુધી કોઈ ગણ્યા નથી. એટલે આપણે કોઈ ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરે બધી રામો ધણી. કારણ કે આપણે જો બધું કરવાનું હોય તો પછી આ કરી શું કામ બધું? રાજદી એમને માથું નમાવી છે, બસ વાત પૂરી થઈ જાય. એમને સંભાળવું ના સંભાળવું તો આપણને કંઈ ચિંતા નથી. અને માની લો ચિંતા કરી તો આપણે કરીશું એ કંઈ? એના કરતાં ભરોસો અને વિશ્વાસ બહુ સારો છે. કારણ કે આમાં બળ કરવું તો આ દુનિયામાં કોઈને હાલ્યું નથી. વિશેષ વાતો તો અનેક છે. સરખી તો મગજમાં મસ્તી આવી જાય પછી ખબર નથી રહેતી. પણ રામદાસજી પધાર્યા છે. હજી ભજનની મજા કરવી. ભજન તો આપણી મસ્તી છે. અને એમાં સતભજન, મહાપુરુષો જે બનાવેલી વાણી એનું જ ભજન, બીજું કોઈ ભજન નહીં. સતભજન છે. કરલે ગુજારા મેરામ સદગુરુ માય બોલે. માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભળી વણ તોલે. સદગુરુ દેવ કી જય, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ.
આદ શક્તિ વેરાય માત કી, સર્વે શક્તિ માત કી જય. રામચંદ્ર ભગવાન કી. રામચંદ્ર ભગવાન કી. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો.
ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપાના ચરણોમાં પોષ સુદ પૂનમ નિમિત્ત કોટી કોટી પ્રણામ કરી સાધુ સંતોને ફરી એકવાર વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી વિશેષ રામદાસજી મહારાજને અન્ય જે કંઈ ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરને શુભ આશીષ આપ સદાના માટે. સુખી રહો, ખુશી રહો.